એક દિવસ ગણેશજીએ ખૂબ મીઠાઈઓ ખાધી હતી. મોદક લડ્ડુ એમના ફેવરેટ હતા. ખૂબ મીઠાઈઓ ખાવાથી ગણપતિજીનું પેટ તો ફૂલ થઈ ગયું હતું અને એમના વાહન મૂષક ઉપર બેસીને સવારી કરવા નીકળી ગયા. મૂષકજીએ રસ્તામાં જોયો સાપ. સાપ જોઈને મૂષક મહારાજ તો ખૂબ ડરી ગયા અને ભાગી ગયા. બિચારા ગણેશજી તો નીચે પડી ગયા. જેવા ગણેશજી નીચે પડી ગયા તો ઉપર રહેલા ચંદ્રમા એમના પર જોર જોરથી હસવા લાગ્યા. એમની મજાક ઉડાવવા લાગ્યા. ગણેશજીનું પેટ ફાટી ન જાય એટલે ગણેશજીએ તો પોતાના પેટ ઉપર સાપ બાંધી દીધો, પણ સાપ તો ભાગી ગયો અને ચંદ્રમા એમના પર હસ્યા હતા એટલે ગણેશજીને આવ્યો એના પર ખૂબ ગુસ્સો. એ તો ચંદ્રમા ઉપર ગુસ્સો કર્યો, એમને પનિશમેન્ટ આપી. ત્યારે ચંદ્રમાને એમની ગલતી સમજાય. એમણે ગણેશજીના ગુસ્સાથી ડરી ગયા, થરથર કાંપવા લાગ્યા અને માફી માંગી. ગણેશજીએ એમને માફ કરી દીધા અને એમણે પ્રોમિસ કર્યું કે આજથી કોઈની પણ મજાક નહીં ઉડાવીશું. જોયું બાળકો, હવે તમે પણ કોઈની પણ મજાક ઉડાવતા નહીં.